જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં નગરપાલિકા ચૂંટણીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. કોંગ્રેસ શહેર પ્રમુખ ભરતભાઈ લાડાણીએ ચૂંટણી અધિકારી સમક્ષ આચારસંહિતાના ભંગ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી. ફરિયાદ મુજબ કોંગ્રેસના વોર્ડ નંબર 3ની ઉમેદવાર દક્ષાબેન અનિલભાઈ ચુડાસમા અને વોર્ડ નંબર 8ના ઉમેદવાર નરેન્દ્રભાઈ પોલાભાઈ જોરાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું હતું. આ મામલે ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવારો અને પાલિકાના એક કર્મચારી દ્વારા દબાણ કરાવાયું હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 3ની ભાજપ ઉમેદવાર હેતલબેન અનિલભાઈ માવદિયા, તેમના પતિ લખનભાઈ ભરડા, વોર્ડ નંબર 8ના મહેશભાઈ નારણભાઈ પરમાર તથા પાલિકાના રોશનની વિભાગના કર્મચારી રાજેન્દ્રભાઈ આત્રોલિયાએ મળીને કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યું હતું. આ મુદ્દે કોંગ્રેસ આગેવાનોએ કડક વાંધો ઉઠાવી ભાજપના ઉમેદવારો અને આગેવાનોના વર્તન પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ લોકોની સામે પોલીસ ફરિયાદ દાખલ થાય, આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ દાખલ કરી અને તાત્કાલિક અસરથી આ કર્મચારી પાલિકાનો પગાર મેળવતા હોય એમને છૂટા કરવામાં આવે અને આ લોકોના નામાંકન રદ થાય એવી ફરિયાદ આપેલી છે. હવે પછી અમે ગુજરાતમાં મુખ્ય ચૂંટણી પંચને પણ ફરિયાદ કરવાના છીએ, જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટરને પણ આમની ફરિયાદ આપવાના છીએ.